સમાચાર મળી રહ્યા છે જંબુસરથી ગજેરા પીએચસી ખાતે આશા અને પીએલ એજ્યુકેટરની તાલીમ અપાઈ। રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જંબુસર તાલુકાના આશરે 600 બાળકોને 14 તબક્કામાં ટ્રેનિંગ આપવામાં આવશે, જે અંતર્ગત આજરોજ ગજેરા પીએચસી ખાતે ગજેરા પીએચસીના 15 થી 19 વર્ષના બાળકોને પીએલ એજ્યુકેશન તરીકે ટીએચઓ ડોક્ટર ઓમકારનાથ દેસાઈના અધ્યક્ષ સ્થાને એમઓ ડોક્ટર કે સિંહ, ડોક્ટર ઇમરાન ગાસિયા તથા સીએચઓ કૃપાલસિંહ કાવી સહિતના ટ્રેનર દ્વારા બાળકો તથા આશા બહેનોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું, જેમાં બાળકોમાં વધતી ઉંમરે થતા શારીરિક ફેરફાર, પોષણને લગતી સમસ્યાઓનું શિક્ષણ આપવામાં આવ્યું। આ સહિત હિંસાનો પ્રતિરોધ કરવો, ભારતનું સંવિધાન દેશના તમામ બાળકોને 6 મૂળભૂત અધિકારો આપે છે, મારા અધિકારો અને મળવાપાત્ર લાભ અંગે જણાવ્યું હતું તથા આરોગ્ય અને પર્યાવરણ સહિતની જાગૃતિ કેળવવા પ્રશિક્ષણ વર્ગમાં સ્ટાફ નર્સ ઉલુપી પટેલ, કૈલાશ પરમાર, ફાર્માસિસ્ટ અરવિંદભાઈ રાણા, ક્લાર્ક રાજેશભાઈ રાણા સહિત મોટી સંખ્યામાં બાળકો, આશા બહેનો હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ દીવાન નજીર, ન્યૂઝ ટુડે। डॉक्टर ओमकारनाथ देसाई, तालुका हेल्थ ऑफिसर जंबूसर, आज रोज पीएचसी गजेरा खाते आरके प्रोग्राम के अंतर्गत ट्रेनिंग रखवामां आवे छे। आ ट्रेनिंग में आशा बहनों प्लस 10 से 19 वर्ष ने किशोरियों ने ट्रेनिंग देवामां आवशे। आ ट्रेनिंग के अंतर्गत वृद्धि, कुपोषण, कानून से लगती समस्याओं, बालकों में जो वृद्धि साथे जो शारीरिक चेंजेस आवे छे ओने बारे में समझन आपवामां आवशे।